सावली की ये खबर है जहां पर सरपंच की योग्यता का विवाद जो है वो अब अपनी चरम सीमा पर पहुंच गया है। दरअसल इस मुद्दे को लेकर पहले ही काफी विवाद खड़ा हो चुका था और अब ये विवाद जो है उसने तूल पकड़ लिया है। तब आपको बता दें कि सावली तालुका पोइचा ग्राम पंचायत अनामत सीट पर से चुने हुए मीनाबा जाडेजा के सामने गलत जाति के दाखिले के आरोप लगाए गए हैं। शिकायतकर्ता सोमाबाई प्रजापति की ओर से सावली पुलिस थाने में वकील के जरिए इस मामले की अर्जी दी गई है। मीना बहन के जन्म का दाखिला और स्कूल का रिकॉर्ड इस बात की बयानी दे रहा है कि वो हिंदू राजपूत है। तब बख्शीपंच अनामत सीट के लिए जो नियुक्ति के नियम है उनका भंग हुआ होने के आरोप यहां पर लगाए जा रहे हैं। मुख्यमंत्री, जिला कलेक्टर, डीडीओ, मामलतदार समेत अन्य कई अग्रणियों को इस मामले में पहले ही आवेदन पत्र के जरिए शिकायत की जा चुकी है, लेकिन अभी तक कोई भी कार्रवाई नहीं हुई है, जिसके मद्देनजर आज सावली के पुलिस थाने में सबूत के साथ शिकायतकर्ता की ओर से फिर से अर्जी दाखिल करवाई गई है। तब आपको बता दें कि मामलतदार को जाति के दाखिले का अहवाल सौंप दिया गया है और इस मामले के मद्देनजर अब आगे क्या होता है यही शिकायतकर्ता जो है देख रहे हैं और उनकी ओर से इस मामले में न्याय की आस लगाई जा रही है। 8/12/2025 ના રોજ અમો સાવલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવ્યા છીએ। અમારી ગ્રામ પંચાયતની પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત 22 જૂન 2025 ના રોજ યોજાઈ હતી। તેમાં સરકારશ્રી તરફથી અનામત સીટ જાહેર કરવામાં આવી હતી। તેમાં અમારા જ ગામના જાડેજા મયુરસિંહ કિરીટસિંહ એ એમના પત્નીના નામે જાડેજા મીનાબેન મયુરસિંહે બક્ષીપંચનું બોગસ સર્ટિફિકેટ મેળવી અને ઉમેદવારી કરી વિજેતા જાહેર થયા હતા। તેમને તેમનો બક્ષીપંચનો દાખલો ચેલેન્જ કરતી અમે અરજી તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને અને મામલતદારશ્રીને આપેલી છે। મામલતદારશ્રીને પુરાવા સહિત તમામ રજૂઆત અમે કરેલી છે અને સર્ટિફિકેટ દાદાનું એમને જે મૂક્યું છે એ સર્ટિફિકેટ સનરાઈઝ હાઈસ્કૂલનું છે એ પણ બોગસ છે, એ પણ સાબિત થઈ ચૂક્યું છે। સનરાઈઝ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે જે તપાસ કરી અને અહેવાલ સોંપવાનો હોય તે એમને પ્રિન્સિપલ મામલતદારશ્રીને સોંપી દીધો હોવા છતાંય મામલતદારશ્રી આમાં કોઈ પણ કારણોસર ડિલે કરી રહ્યા છે અને અમને ન્યાય વહેલો મળે એટલા માટે અમે ફરિયાદ આપવા માટે અહીંયા પોલીસ સ્ટેશન સાવલી આવ્યા છીએ। ગુજરાતમાં જુદા જુદા ગામોની પંચાયતની ચૂંટણીઓ થઈ હતી। એમાં સાવલી તાલુકામાં પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી 22/6/2025 રોજ યોજાયેલી। એમાં સરપંચના ઉમેદવાર તરીકે મીનાબેન મયુરસિંહ રાહુલજી, આ એટલા માટે વચન મૂકું છું રાહુલજી શબ્દ પર કે એ રાહુલજી હિન્દુ રાજપૂત હોવા છતાં એમને બોગસ લિવિંગ સર્ટિફિકેટ એમના દાદાના શિવાભાઈ રાણાભાઈના નામનું બનાવી અને એ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને મામલતદાર સાવલી સમક્ષ રજૂ કરી બોગસ બક્ષીપંચનો દાખલો મેળવ્યો, ખોટી રીતે મેળવ્યો અને એ દાખલાના આધારે ઉમેદવારી કરી। એની તમામ પ્રક્રિયા અત્યાર સુધીને ચાલી। એમાં સ્કૂલ પાસેથી મામલતદારશ્રીએ અમારી અરજી સંદર્ભે તપાસ કરાવી તો મામલતદારશ્રીના લેટરના આધારે સ્કૂલવાળાએ જણાવ્યું કે આ એલસી જે શિવાભાઈ રાણાભાઈનું જનરલ રજિસ્ટર નંબર 55 ઉપર જે છે એ એમનું નથી પણ મણિભાઈ પરમાર નામના કોઈ વિદ્યાર્થીનું છે, એટલે એ ખોટું હોવાનું એલસી સ્પષ્ટ જણાઈ આવ્યું। એટલે એ બાબતની ફરિયાદ અત્યારે અહીંયા સાવલી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી છે અને એ સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે અમને સ્પષ્ટ કહ્યું છે કે જે હશે કાયદેસર સ્પષ્ટ રીતે એની તપાસ થશે અને આવું જ્યારે ખોટું, જ્યારે બંધારણે એવું કહ્યું હોય કે ભાઈ દરેક જ્ઞાતિઓને સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, ત્યારે આવા બક્ષીપંચના સીટોની અંદર હિન્દુ રાજપૂત જેવા લોકો બોગસ દાખલા બનાવીને જો એવી સીટોને પડાવી લે તો બંધારણનો મૂળભૂત હેતુ ખતમ થઈ જાય છે। તો આવા જ્યારે આવા પ્રકરણો ઊભા થતા હોય ત્યારે એની અંદર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગ है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।